નમસ્કાર ખેડૂત મિત્રો। આગામી 4 દિવસની અંદર ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આથી તાપમાનમાં ગુજરાતમાં વધારો થઈ શકે છે। તો આપણે આજે વિગતવાર તાપમાનમાં વાત કરીશું। ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર તાપમાન વધારે પડશે તે અંગે હવે આજ હું જણાવીશ। તો તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આજે આપણે ખાસ કરીને જોવા જઈએ તો સાબરકાંઠાના ઈડરના વિસ્તારોમાં પહાડી પંથકોમાં 1-2 સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી હળવું તાપમાન રહી શકે છે। સાબરકાંઠાના ઈડરના વિસ્તારોમાં 42-43 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે। આપણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વિસ્તારોમાં વાત કરીએ તો ડીસાના પંથકોમાં પણ તાપમાનમાં 42-44 ડિગ્રીની આસપાસ રહી શકે છે। તાપમાનનો પારો ઉકળાટ સાથે લોકોમાં ભય જોવા મળી શકે છે આગામી 4 દિવસની અંદર। અને પાટણ મહેસાણાના વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે। કેટલાક વિસ્તારોની અંદર તાપમાનમાં બફારો ઉકળાટ સાથે લોકોનો સામનો કરવો પડી શકે છે। ગરમીનો અહેસાસ માનતા લોકોને હવે ઠંડા પીણા આઈસ્ક્રીમ જેવી ચીજ વસ્તુનો ખાવાનો સમય આવી ગયો છે। આથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે। અને ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગરના વિસ્તારો અને જામનગરના વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે। અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલીના વિસ્તારો જે છે તેમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। કેટલાક વિસ્તારોની અંદર તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, દાહોદ આ વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે। અને કેટલાક વિસ્તારોની અંદર બફારો ઉકળાટ સાથે ગરમીને લોકોને અહેસાસ માણવો પડી શકે છે। અને લોકોને ગરમીનો અહેસાસ માણતા ઠંડા પીણા જેવી વસ્તુઓનો ખાઈ શકે છે। અને ખાસ કરીને આપણે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ તાપમાનમાં 1-2 સેલ્સિયસ વધી શકે છે। આથી ખાસ કરીને અમદાવાદના વિસ્તારો હોય, વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ તાપમાનમાં ઉકળાટ સાથે લોકોને સામનો કરવો પડે છે। અને આ વિસ્તારોની અંદર તાપમાન 42-43 ડિગ્રી સુધી રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી મધ્યમથી ભારે પણ રહી શકે છે। હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર પહાડી વિસ્તારોમાં જે વરસાદનો સમય હતો તે હવે વરસાદનું ઝાપટું તે ખાસ કરીને ઉત્તરના પંજાબ, રાજસ્થાન, દિલ્હીથી જમ્મુ કાશ્મીર સુધી પહોંચી ગઈ છે। આથી ગુજરાત, મધ્યપ્રદેશના વિસ્તારોમાં સરહદી પંથકોમાં હવે ખુલ્લું વાતાવરણ રહી શકે છે। કેટલાક વિસ્તારોની અંદર હવે સાફ શુષ્ક રહી શકે છે। આથી હવે ગુજરાતમાં આગામી 2 દિવસથી હવે તાપમાનમાં વધારો થઈ શકે છે। અને તારીખ 14-15 સુધી તાપમાન સાફ વધી શકે છે અને ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું રહી શકે છે। આથી ગુજરાતના લોકોને હવે ગરમીનો અહેસાસનો અનુભવ માણી શકે છે। આથી હવે ગુજરાતના વાત કરીએ તો ડીસાના પંથકો હોય આ ઉત્તર ગુજરાતના ભાગો ગણાતા હોવાથી ઉત્તર ગુજરાતમાં રેતાળ પહાડી વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલીના વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે। અને સાબરકાંઠાના ઈડરના વિસ્તારો હોય આ વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે। અને આ વિસ્તારોની અંદર તાપમાનમાં ખાસ કરીને લોકો અહેસાસ માનતા થઈ જશે। અને આ અરવલ્લી પહાડીનો ભાગ હોવાથી આ સાબરકાંઠાના ઈડરના વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે। અને ખાસ કરીને ડીસા અને ઈડરના વિસ્તારો હોય અને અમરેલીના વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે
લોકોને અહેસાસ કરવો પડી શકે છે અને અમદાવાદના વિસ્તારોમાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. ગાંધીનગર અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણ અને મહીસાગરના વિસ્તારોમાં પણ તાપમાનમાં હવે 45 ડિગ્રી સુધી 4-5 દિવસની અંદર ધીરે ધીરે પહોંચી શકે છે. તો આ લાઈવ અપડેટ અનુસાર ગરમીના સમાચાર આપવામાં આવે છે. આથી સમાચાર લોકોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે.